નર્મદા પુરાણના રેવા ખંડમાં જણાવ્યા અનુસાર નંદન સંવત્સરમાં માગસુદ પાંચમના દિવસે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રનો ચંદ્ર અને કુંભ રાશિનો સૂર્ય હતો. તે દિવસે નર્મદાના ઉત્તર કિનારા ઉપર કાચબાની પીઠ ઉપર વિશ્વકર્માનું સ્મરણ કરીને મોટા આનંદથી ભૃગુ ઋષિએ મોટું નગર વસાવ્યું હતું. કાચબાની પીઠ ઉપર આ નગરની સ્થાપના કરવામાં આવી હોવાથી આ નગર ભૃગુ કચ્છના નામથી ઓળખાવા લાગ્યું હતું. જો કે પૂર્વ અને પશ્ચિમના દેશો વચ્ચે તેજાના અને રેશમના વહાણ માર્ગમાં અગત્યના વેપારી મથક તરીકે ટકી રહ્યું હોવાથી ઇતિહાસમાં તે અનેકવિધ નામોથી જાણીતું છે, જેમ કે ભરાકચ્છ, ભૃગુ કચ્છ, બ્રોજ અને ભરૂચ. બ્રિટિશરો અનેક ભારતીય શબ્દોનો ઉચ્ચાર સ્પષ્ટપણે નહોતા કરી શકતા અને માટે તેમણે મૂળ નામોને પોતે ઉચ્ચારી શકે તેવા નામોથી ઓળખવાનું રાખ્યું હતું. મહર્ષિ ભૃગુ કે જેમના નામ ઉપરથી ભરૂચ શહેરનું નામ પડ્યું છે. ભૃગુ ઋષિ ત્રિકાળ જ્ઞાની અને વેદના જાણકાર હતા. તેમણે ભૃગુ સંહિતાની રચના કરી છે. આજરોજ વસંત પંચમી નિમિત્તે ભૃગુ ઋષિના પ્રાગટ્ય દિવસની શહેરના ભાર્ગવ સમસ્ત પંચ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ભૃગુ ઋષિના મંદિર ખાતે લઘુરુ યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. આ સાથે શહેરના સ્ટેચ્યુ પાર્ક સ્થિત ભૃગુ ઋષિની પ્રતિમાને પુષ્પાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી. ભૃગુ ઋષિ મંદિર ખાતે કરવામાં આવી છે. ભાર્ગવ સમસ્ત પંચ તરફથી કરવામાં આવેલી ઉજવણીમાં આજે સવારે 7 વાગે કેશા સ્નાન, 9 વાગ્યાથી લઘુરુદ્ર અને તે પછી ભાર્ગવ જ્ઞાતિની માટેની પ્રસાદી રાખેલી છે.